ગુટી પડવો એટલે પાદરાનો સ્થાપના દિવસ. પાદરાના ઝંડા બજારમાં ધ્વજારોહણ કરાયું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરાના ઝંડા બજાર ખાતે પરંપરાગત ધ્વજારોહણ કરાયું હતું. પાદરા નગરનું ઉદ્ભવ સ્થાન ઝંડા બજાર. પાદરા નગરની સ્થાપના આ જ સ્થળેથી થઈ હતી. વર્ષો અગાઉ દલા પાદરિયા નામના વ્યક્તિ દ્વારા આ સ્થળે ધજા ફરકાવવામાં આવી હતી અને પાદરા નગરની સ્થાપના થઈ હતી. ત્યારબાદ પરંપરાગત રીતે વર્ષોથી ચૈત્ર સુદ પડવા એટલે કે ગુડી પડવાના શુભ દિને દર વર્ષે ઝંડા બજારમાં આવેલ સ્તંભ પર ધજા બદલવામાં આવે છે. ધજારોહણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. પરંપરાગત રીતે ધજારોહણ વિજય મુહૂર્તમાં કરાયું હતું તેમજ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત આરએસએસના કાર્યકરો તેમજ પાદરા નગર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જય ઘોષ સાથે ધજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ચૈત્ર સુદ પડવો ગુડી પડવો હિન્દુ સંવત્સરનો પ્રથમ દિવસ. એ નિમિત્તે આજથી 42 વર્ષ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આ જ સ્થાન ઉપર પ્રતિવર્ષ ધ્વજ ચઢાવવો અને એના દ્વારા આ પાદરા નગરની જે સ્થાપના થઈ હતી 500-700 વર્ષ પહેલાં દલા પાદરિયાના દ્વારા, તો એ પરંપરાને વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 43 વર્ષથી એને જીવંત રાખે છે અને દર વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે એટલે કે હિન્દુ સંવત્સરના દિવસે આ નવી પુનઃ ધજા બદલવાનો કાર્યક્રમ આજે શુભ મુહૂર્ત વિજય મુહૂર્તની અંદર આજે સહુ હિન્દુત્વ પ્રેમી કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ બજરંગ દળ ભારતીય જનતા પાર્ટી સહિત અનેક સંગઠનોના ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો અને નવા વર્ષના નિમિત્તે સહુ હિન્દુ ભાઈઓનું નૂતન વર્ષાભિનંદન.